ભુજ શહેરમાં નગરપાલિકા સાથે રહી વોર્ડ કમિટીઓ, વોર્ડ સભાઓ, વોર્ડ ઓફિસો માટે કામ કરવામાં આવી રહેલ છે, જેથી લોકોની શાસનમાં સહભાગિતા વધશે. બંધારણનો 73મો સુધારો એ દિશામાં આગળ વધે છે કે લોક ભાગીદારીથી નગરપાલિકાના વહીવટનું નિયમન થાય. અત્યારે ઘણા બધા નિર્ણયોમાં નગરવાસીઓને એવું નથી લાગતું હોતું કે આમાં અમારી લાગણીઓનો પડઘો પડે છે. ત્યારે વિચાર આવે કે આને કેમ મૂર્તિમંત કરી શકાય, અને તે છે વોર્ડ કમિટીઓની રચના. 73મો બંધારણીય સુધારો સૂચવે છે કે નગરપાલિકા વિસ્તારોમાં એક વોર્ડ કમિટીની રચના હોય અને આવી કમિટીઓ દ્વારા નગરપાલિકા સાથે પરામર્શ કરીને તેના વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ માટેના એક સફળ પ્રયોગો થયા છે. મને લાગે છે કે આ દિશામાં થયેલો પ્રયત્ન આવકાર્ય છે અને આવનારા દિવસોમાં શહેર માટે એક શુભ સંકેત પૂરા પાડશે. આપણે અહીંયા કને ભુજ નગરપાલિકા અને સેતુ સંસ્થા દ્વારા વોર્ડ નંબર 11માં આપણે વોર્ડ ઓફિસ ચાલુ કરી છે છેલ્લા 2 વર્ષથી, જેના કારણે આપણે અહીંયાના જે લોકો છે એને વોર્ડ ઓફિસનો સારો એવો ફાયદો થઈ રહ્યો છે. આ વોર્ડ ઓફિસ દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી તમામ પ્રકારની માહિતી રાખવામાં આવે છે, જેથી નગર સેવકોને કામ કરવામાં સરળતા પડે. વોર્ડ કમિટી નથી ત્યારે અમારે ક્યાં સમસ્યા લઈ જવી, ક્યાં જવું એ કંઈ ખબર પડતી નથી. હવે જે આ વિસ્તારની અંદર 2 વોર્ડ કમિટીઓ બની અને ગમે ત્યારે કાંઈ પણ ફરિયાદ કરવા જાય છે એનું નિરાકરણ તાત્કાલિક થઈ જાય છે. વોર્ડ મિટિંગના સભ્યો બધા ભેગા થઈ છે, બધા સભ્યો ભેગા રહી નાના મિટિંગ કરી છે, એમાં નાના મોટા કામ હોય તેના સોલ્વ કરી છે. વોર્ડ કમિટી હોવાથી કાઉન્સિલર અને ત્યાંના સ્થાનિક રહેવાસીનો એક કોન્ટેક વધે. દર 2 મહિને મળવાથી બીજાના વિચારોની આપલે થાય તો કે પ્રશ્ન આવે તો એનું નિરાકરણ થાય. પ્રશ્ન કદાચ નાના લેવલના હોય તો નગરપાલિકા સ્થાનિક લેવલે પતી જાય, કદાચ મોટા લેવલના પ્રશ્નો હોય તો ઉપર સુધી કે ધારાસભ્યોને કે સંસદ સભ્યની પાસે પણ રજૂઆત કરી અને એ મુદ્દાને આપણે આગળ લઈ શકીએ. વોર્ડ કમિટીની નિયમિત મિટિંગો મળે છે, તેમજ નાગરિકોની શાસનમાં સહભાગિતા વધે અને પારદર્શિકતા આવે તે માટે વોર્ડ સભાઓનું પણ આયોજન કરીએ છીએ. વોર્ડના વિકાસના આયોજનો વોર્ડ કમિટી સાથે રહી અને કરવામાં આવી રહેલ છે. પૂરા શહેરમાં આ પ્રમાણેની વોર્ડ કમિટી રચી અને કામ થાય તો લોકોની સહભાગિતાની દિશામાં સારું કામ થઈ શકે. વોર્ડની જ્યારે પણ અમે દર ચોથા શનિવારે જ્યારે મિટિંગ બોલાવીએ ત્યારે વોર્ડની સમસ્યાનો અમે એક પ્લાન બનાવીએ છીએ. આ વોર્ડ કમિટી બન્યા પછીનું અમે નગરસેવક માની લો એક રજૂઆત જ્યારે વોર્ડ સમિતિ આખી રજૂઆત ત્યારે 25-30 જણા સમિતિના સભ્યો અમે નગરસેવકો સાથે અમારી સાથે રહીને જે તે સંબંધિત કચેરીઓમાં અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે એ કચેરીના વડાઓ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ભુજ નગરપાલિકા વિસ્તારની અંદર નવી 4 ઓફિસો ખોલવા જઈ રહી છે. તેમાં પણ સેતુ સંસ્થા અને બીજી અન્ય સંસ્થાના સહયોગથી આ કાર્ય કરવામાં આવશે. વોર્ડ ઓફિસો બનવાથી શહેરીજનોને અને એક ધક્કો પણ મટી જશે. પ્લસમાં ત્યાંથી લોકોમાં ફરિયાદો પણ ત્યાં લેવામાં આવશે. ત્યાં તમામ ફરિયાદો નિકાલ કરવા માટે વ્યવસ્થા હેડ ઓફિસ સાથે સંકલન કરવામાં. વોર્ડના વિકાસ માટેનું આયોજન તૈયાર કરી નગરપાલિકામાં આપેલ છે અને તેના અમલીકરણ માટે અમો સતત ફોલોઅપ લઈ રહ્યા છીએ. 11માં જે કમિટી રચાણી એને 1.5 વર્ષ જેવું સમય થયું છે. સહભાગીદારી સેતુ સંસ્થાના મીડિયેટરથી દર મહિને અહીં તોરણ ગાર્ડનમાં વિથ કાઉન્સિલર સાથે રહીને એક મિટિંગ રચાય છે. વોર્ડ કમિટીના કરવા પાછળ ઘણો જ ફાયદો પણ થયો અને બહુ સારું થયું કે જે અમને તકલીફો પડતી હતી એ તકલીફો ઘણી ફરક આવ્યો કે નગરપાલિકામાં કાંઈ થોડું ઘણું કામમાં નગરપાલિકામાં જવું પડતું, એને પબ્લિકને તો બહુ જ ફાયદો થયો છે. એના કારણે આ તકલીફ બધી અમારા પબ્લિકને બહુ સરળ પડી ગયું છે અને ખોટા ટિકિટ ભાડા પણ લાગતા નથી. નગરપાલિકા અહીંની સ્થાનીય સરકાર છે અને એ સરકાર અગર ધારે તો આ વિકેન્દ્રિત શાસન વ્યવસ્થાનું સારી રીતે અમલીકરણ લાવી અને નાગરિકોની સહભાગિતા વધારી શકે છે.